તો હવે આપણે વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરરાજ મકવાણાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પાલનપુર તાલુકાના 96 જેટલા ગામડાઓના સરપંચો સાથે પાલનપુરમાં બનાસકાંઠા પોલીસ દ્વારા પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે ડીવાયએસપી ડોક્ટર જે ગામિત, તાલુકા પોલીસ મથકના પીઆઈ એમઆર બારોટ, એમપી પટેલની સૂચના મુજબ પોલીસ સ્ટાફના શૈલેષભાઈ લુવા, ઘેમરભાઈ દ્વારા ઉપસ્થિત સરપંચોને સાયબર ક્રાઇમ તેમજ સીસીટીવી કેમેરા લગાવવા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તેમજ સરપંચો દ્વારા પણ તેમની સમસ્યાઓને અધિકારીઓ સમક્ષ રજૂ કરવામાં આવી હતી, જેની પોલીસ અધિકારીઓ દ્વારા નોંધ લઈ આગામી દિવસોમાં ઉકેલ લાવવાની ખાતરી આપી હતી। પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા એક સરપંચ પરિષદ પ્રોગ્રામ રાખેલો। દરેક પાલનપુર તાલુકાના ગામે ગામથી સરપંચો આવ્યા હતા અને એક મીટિંગનું આયોજન કરેલું હતું। ગામમાં કોઈ ક્રાઇમ ના થાય એના માટે સેફટી અને ગામમાં વિકાસના કાર્યો થાય એના માટેનું આયોજન આજે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા સરપંચ પરિસંવાદનું કાર્યક્રમનું આયોજન અહીંયા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની અંદર પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતા તમામ સરપંચશ્રીઓ આજે હાજર રહ્યા હતા। ખાસ કરીને ગ્રામ લેવલે જે ક્રાઇમો થઈ રહ્યા છે આજે એના વિશે આપણા પાલનપુરના ડીવાયએસપી ડૉક્ટર ગામિત સાહેબ, પાલનપુર તાલુકાના પીઆઈ બારોટ સાહેબ પટેલ અને સેકન્ડ પીઆઈ સાહેબ પટેલ સાહેબ દ્વારા જે ગ્રામ લેવલે આજે ક્રાઇમ હોય કે જે ગુનાઓ બની રહ્યા છે એના વિશે સરપંચશ્રીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું અને ખાસ કરીને જે ચોરીના બનાવો, લૂંટના બનાવો થાય છે એના માટે સીસીટીવી કેમેરા દરેક ગ્રામ પંચાયતની અંદર સીસીટીવી કેમેરા લાગે અને આ ગુના કેવી રીતના અટકે એના માટે ખાસ